તો વડોદરામાં રોડ શો બાદ પ્રધાનમંત્રી દાહોદ જવા માટે રવાના થઈ ગયા છે। તેઓ દાહોદની આજે મુલાકાત લેવાના છે। તો પીએમ મોદીના સ્વાગત માટે લોકો પણ ત્યાં ઉમટી પડ્યા છે। દાઉદી વોરા સમાજના લોકો પ્રધાનમંત્રીના સ્વાગત માટે પહોંચ્યા છે। ઓપરેશન સિંદૂરની સફળતાને વધાવવા માટે લોકોનો જમાવડો દાહોદના રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે। લોકો પ્રધાનમંત્રીને આવકારવા માટે થનગની રહ્યા છે। તો દાઉદી વોરા સમાજ છે તે પણ અત્યારે પહોંચી ગયો છે। વસુદેવ કુટુંબકમની આપની ભાવના છે। સૌ કોઈ સાથે મળીને દેશ જે રીતે આગળ વધી રહ્યો છે અને સાથે જે ઓપરેશન સિંદૂરમાં જે સફળતા ભારતે હાંસલ કરી છે તેને વધાવવા માટે આજે અત્યારે દાહોદના રસ્તા ઉપર લોકો ઉમટ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। દાહોદ ખાતે અલગ અલગ વિકાસ કાર્યો છે, લોકાર્પણ ખાતમુહૂર્ત તે કરવાના છે અને અહીં તેનો એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેમનો રોડ શો અહીં યોજાશે અને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। શું કહેશો, પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છો, કઈ રીતે સ્વાગત અને ઉત્સાહ કેટલો? ઉત્સાહ તો ઘણો બધો છે અને પહેલી વખત તો એમ છે કે જે રીતે ઓપરેશન સિંદૂરનું જે સફળતા જે મળી છે એને વધારવા માટે દાઉદી વોરા સમાજના દરેક આગેવાનો અહીંયા થોડીક વારમાં બધા આવશે અને પીએમ મોદીનું સ્વાગત કરશું। માનવતાના ધોરણે અને ભારત સહનશીલતાવાળો દેશ છે। એક નાગરિક અહીં સહનશીલતાવાળો દેશ છે, એક વ્યક્તિ, પરંતુ અમારા દેશ અને અમારી ધરતી અને અમારી માનવતા ઉપર કોઈ આંખ બતાવશે તો અમે એની આંખ ફોડશું, એવું પ્રધાનમંત્રીએ એક મેસેજ આપી દીધો છે। અને અમે પણ અમારા મોદી સાહેબ જે અમારા ગુજરાતના જ નાગરિક છે અને આજે પ્રધાનમંત્રી બનીને અહીં આવી રહ્યા છે। 9000 હોર્સ પાવરના એન્જિન દાહોદમાં બનશે, રેલવે વર્કશોપમાં, અને દુનિયાભરના લોકો એ ટ્રેનની મુસાફરી કરવાના છે, એન્જિનનો યુઝ કરવાના છે। તો આ એક એવો અમારા માટે આનંદ અને એટલી ઉત્સાહની વાત છે, એના માટે અમે સ્વાગત કરવા મોદી સાહેબમાં બહુ તત્પર છીએ। આપણા દાહોદ શહેરમાં ઘણો બધો વિકાસ અને રોજગાર ઉત્પન્ન થશે। એમાં આદિવાસી છે અને બીજા બધી કોમના એમાં સામેલ થશે અને દરેકને રોજી રોજગાર મળશે। તો જે પ્રમાણે લોકો જે છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પીએમ મોદીનો જ્યારે અહીં રોડ શો યોજાશે, દાઉદી વોરા સમાજના લોકો પણ અહીં ઉપસ્થિત રહેશે અને ભવ્ય તેનું સ્વાગત જે છે તે કરવામાં આવશે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, દાહોદ।